મહાદેવ હર તો આજે આપણે રેસ્ટોરન્ટ જેવા મંચુરિયન્સ બનાવવાની ટ્રાય કરશું। તો પહેલાં મેં કોબી લીધી છે, તો એને સરખી રીતે ખમણી નાખીએ। ચૂરો સારો થવો જોઈએ તો જ આપણા મંચુરિયન્સ પોચા બને। પેસ્ટમાં લસણ અને મરચાંની આપણે બનાવશું, તો આને મિક્સરમાં આપણે ઘૂમરાવી લેશું। ત્યારબાદ ખમણેલું બીટાઈ નાખવાનું, જેના બે ફાયદા છે, સારો કલર પણ આવે અને મંચુરિયન્સ પોચા પણ બને। તો બધી તૈયારી થઈ ગઈ છે, ખમણાઈ ગયું અને લસણ મરચાંની પેસ્ટેય બનાવાઈ ગઈ। ત્યારબાદ આપણે હવે મેંદાનો લોટ ચારી લઈએ અને એમાં બધી સામગ્રી નાખી દઈએ। તો આમાં નાખવા ચાઇનીઝના સોસ આવે એ કાઢી લીધા। તો સૌથી પહેલાં અમે નાખીએ છીએ મીઠું, અને પછી નાખીએ મરચું, અને હવે આપણે આ બધા સોસ નાખી દઈએ, જે બધા એક જ વાટકીમાં મિક્સ કરી દીધા હતા। ડાર્ક સોસ, ચીલી સોસ ને ગ્રીન સોસ। લસણ ને મરચાંની પેસ્ટ નાખી દઈએ। આદુંય નખાય પણ અમને ઓછો મેળ આવે એટલે અમે અહીંયા નથી નાખેલું। તો હવે આપણે ખમણેલા શાકભાજી નાખી દઈએ। તો પહેલાં નાખી દીધા ગાજર, ત્યારબાદ બીટ અને છેલ્લે કોબી થોડીક રાખી પણ દીધી, જે વઘારમાં નાખશું। તો હવે આ બધું મિશ્રણ કરીને લોટ બાંધી દઈશું। અમે આમાં થોડું પણ પાણી નાખ્યું નથી, ન નાખીએ તો વધારે સારા બને। તો હવે મંચુરિયન્સના ગોટા કરવાનો આપણો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે। જો તો હવે મંચુરિયન્સ તળવા માટે તેલ ગરમ થવા મૂકી દીધું અને નાના નાના લોયા કરી અને તેલમાં આપણે અંદર નાખી દઈએ અને બધા સરસ રીતે ધીમા તાપે તળી લઈએ। તો હવે આપણા મંચુરિયન્સ બધાય તળીને કમ્પ્લીટ થઈ ગયા છે। તો હવે વઘારનો વારો। તો તેલ મૂકી દીધું ને એમાં નાખી હિંગ, સાદો ને સિમ્પલ વઘાર છે। પછી નાખ્યા થોડાક એવા મરચાં અને નાખી દીધી કોબીજ। ત્યારબાદ નાખી અમે ડુંગળી કલર બદલી ગઈ છે। તો હવે આપણે નાખી દઈએ એમાં અંદર લાંબા સુધારેલા ટામેટાં। ત્યારબાદ આપણે પાછા સોસ નાખી દેવાના, જે આપણે લોટ બાંધવામાં પહેલાં નાખ્યા હતા એ જ તે, જે આપણે વઘારમાં પાછો સ્વાદ આનો આવે ચાઇનીઝ સોસનો, એટલે પાછા નાખવાના અને લોટ બાંધવામાં નાખવાના, જેથી કરીને આપણો મંચુરિયન્સમાં અંદર પણ સ્વાદ આવે। તો આ મસાલાની અંદર આપણે નાખી દઈએ લાલ મરચું કાશ્મીરી, ગ્રેવી બનાવવા માટે જો આ મસાલો છે એની અંદર જ અમે નાખી દીધો કોર્નફ્લાવર અને નાખી દીધું પાણી અને સરખી રીતે હલાવી નાખ્યું છે। મંચુરિયન્સનો મસાલો આવે એની અંદર જ નાખ્યું। તો આપણી આ ગ્રેવી બનાવી એ નાખી દઈએ આપણે મસાલો પહેલાં બનાવ્યો તો એની અંદર અને સરખી રીતે હલાવી લઈએ। તો આ મસાલાની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે, જે બહુ ગ્રેવીવાળા તો નહીં થાય પણ માપસર થશે અને આપણા મંચુરિયન્સ પાણી પણ પીશે એટલે। તો હવે આપણે આ મંચુરિયન્સ નાખી દઈએ છીએ આ ગ્રેવીની અંદર। છેલ્લે મંચુરિયન્સ નખાય, જેથી કરીને આપણા મંચુરિયન્સ સોફ્ટ વધારે બને અને ગ્રેવી પણ સરસ રીતે ઉકળીને સારી બની જાય। મંચુરિયન્સ સરખા ગ્રેવીમાં ભળી જાય એટલે આપણે હલાવી લઈએ અને હવે આપણા મંચુરિયન્સ થઈ ગયા છે કમ્પ્લીટ। તો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા।